તમે એક કહાવત સાંભળી હશે કે રક્ષક જ બન્યું ભક્ષક, તો આપણા કપાસમાં પણ એ રીતનું થયેલું છે. તમે જુઓ, આપણે જે ઝાટકા મશીનના વાયર બાંધ્યા હતા તે આપણે કપાસના રક્ષણ માટે બાંધ્યા હતા, અંદર રોજ ના આવે તેના માટે. પરંતુ ઝાટકાના જે વાયર આવે તેના લીધે જ કપાસ બરી ગયો છે. તમે જુઓ, આ રીતનો કંઈક થઈ ગયો છે. તો આપણે જે આ વાયર રહ્યો તે આ જગ્યાએ હતો, કપાસના છોડમાંથી આ રીતના વીંટળાયેલો હતો. તો આના લીધે જે અંદર ઝાટકો આવે તેના લીધે કપાસ આખો બરી ગયો. તમે જુઓ, તો ગઈકાલે જો આ રીતનો પછી મેં હાથેર વાયર કરી નાખ્યો આટલો, એટલે તે ઝાટકા જે કપાસના છોડને અડે નહીં. આપણે પહેલાં પણ તેટલો દૂર કર્યો હતો આપણે આ વાયર ઝાટકાનો, પણ તો છતાં પણ અડી ગયો હતો. તો જો કેટલાય છોડ આટલામાં તે રીતના કરી નાખ્યા છે. તો આ જગ્યાએ ઝાટકાનો વાયર અડ્યો હતો અને અહીંયાથી જો તમે તેના જે થડ આવે તેમાંથી જ કપાસના છોડ બારી નાખ્યા છે. આપણે કપાસની સુરક્ષા માટે ઝાટકો બાંધ્યો હતો અને તે જ ઝાટકો આપણા કપાસના છોડ કેટલા 10 થી 12 જેવા છોડ એ રીતના કરી નાખ્યા છે. તો હવે તો વાયર અધેર કરી નાખ્યો એટલે હવે વાંધો નહીં આવે. કપાસના છોડ જ થળિયામાંથી બારી નાખો તો તમે અંદાજ લગાવી શકો કે આપણો ઝાટકો કેટલો પાવર કાઢે છે. અને જો બગલા તો પાછળ દોડેલા જ છે, કેમ કે અહીંયા આપણે ખેડ કરીએ એટલે અંદરથી જીવાત નીકળે, તે જીવાત ખાવા માટે જ આ બગલા આવે છે. તમે જો કેટલા બગલા આજુબાજુ ફરેલા છે ટ્રેક્ટરની પાછળ, અને તે બગલા પણ જો ટ્રેક્ટરની પાછળ જ ચાલે. આપણા કપાસમાં આજે આપણે રાપ લગાવવાનું ચાલુ કરી દીધું છે. તમે જો આપણે અત્યારે રાપ લગાવી ગયા છીએ. તો કાલે આપણે કલ્ટિવેટર વડે આમાં દાંતા કાઢ્યા હતા, દાંતેથી આપણે ખેડ કરી હતી કલ્ટિવેટરને, અને આજે આપણે તેમાં રાપ લગાવી રહ્યા છીએ. જો એક સાઈડ, આ બંને સાઈડ તમે જો હવે કેવું ક્લીન થઈ જાય રહ્યું છે. તો આ રીતની કંઈક રાપ લાગી રહી છે અને તેમાંથી ખડ પણ હવે ઘણખરું નીકળી જાય રહ્યું છે. તો આ રીતની કંઈક રાપ લાગી રહી છે અને હવે પછી આપણે તેમાં કલ્ટિવેટરથી ડીએપી વાવી દઈશું. અને પાછળ જો તમને હમાર પણ રાખ્યો છે રાપ પાછળ, એટલે જો આ રીતનું પ્લેન થઈ જાય રહ્યું છે. અને જો આપણે જે કાલે દાંતા લગાવ્યા તેમાં આ જગ્યાએ અમુક જગ્યાએ આ રીતનું ખડ રહી જતું હતું, પરંતુ આજે રાપમાં બધું જ ખડ નીકળી જાય રહ્યું છે. દાંતામાં તો શું કે દાંતા વચ્ચેથી ખડ આ રીતનું નીકળી જાય, પરંતુ રાપમાં આ રીતનું લાગટ જે ખડ સાઈડમાં રહ્યું કપાસની સાઈડમાં એ પણ મૂળિયા સાથે નીકળી જાય રહ્યું છે. તમે આ ખડ હવે નહીં ભાગ રહે. અને જે આ જગ્યાએ રહી જાય રહ્યું કપાસના થડમાં તે આપણે હવે નીંદી નાખશું તેને. અને કપાસ જુઓ તમે, કપાસ પર હવે ડારે પડેલો છે. કપાસની ગ્રોથ તો જોરદાર છે. અને હવે આપણે તેમાં ડીએપી વાવશું, અને ડીએપી સાથે આપણે માઇક્રોરાજાનું પણ વાવવાનું છે. તો હું તમને પછી બતાવું કે આપણે કઈ કંપનીનું માઇક્રોરાજા વાપરી રહ્યા છીએ અને તે કઈ પ્રકારનું છે. આ રીતની કંઈક રાપ લાગી રહી છે અને એ બગલા તો એમાં જાણે ચાથી આવી જાય. આપણે ટ્રેક્ટર ચલાવતા હોઈએ એટલે પાછળ તે જીવડા ખાવા માટે આવી જ જાય. અને આપણા કપાસમાં થોડોક ઉતાર થયેલો છે. આપણે જોઈએ કે જો તમે આ રીતનો કાંઈક કપાસ થઈ જાય રહ્યો છે તો આ યાદુના લીધે જ થતો હશે, અને આ મૂળિયામાં યાદુ હશે. તો આ કપાસને આપણે ઉખડી અને ચેક કરીએ, કેમ કે આપણે જે યાદુની દવા હજી આમાં આપણે નાખી નથી, તો તે દવા પણ આપણે નાખવાની છે. જો આ રીતનો કપાસનો બગાડ થાય નહીં એટલા માટે તમે જુઓ, આનું મૂળિયું ઉખડીને આપણે જોઈએ કે મૂળિયામાં કાંઈ રોગ છે. તમે જુઓ તો મૂળિયામાં જ છે. તમે જુઓ આ રીતની યાદુ મૂળિયું ખાઈ જાય છે એટલે કપાસનો છોડ આ રીતનો બરી જાય રહ્યો છે. તમે જુઓ, તો આ ઈંધોની દવા પણ આપણે હવે નાખવી પડશે આમાં. હજી શરૂઆત જ છે એટલે બહુ છોડ તો નથી આ રીતના થયા, પરંતુ અમુક જગ્યાએ આ રીતના છોડ થઈ જાય રહેશે એ ઈંધુના લીધે જ છે. અમુક જગ્યાએ આ રીતની માટી ઉપર પડેલી છે કપાસના છોડમાં છે. તો આપણે તે માટી હટાવી અને આ રીતના કપાસના છોડ ઊભા કરી દઈએ. જો તમે આ રીતનું ખડ નીકળી જાય રહ્યું છે, પરંતુ આ છોડ રહ્યા તે આ રીતના ઊભા થઈ જાય. અને તમે ચારે બાજુ જો વાદળા કેટલા છે, તો વરસાદ આવે તેવું હવામાન કર્યું છે અત્યારે. તો જો ચારે બાજુ કાળા મસ્ત વાદળા છે, તો એટલે જ આપણે આ કપાસમાં આ રીતની ખેડ કરી અને તેમાં ખાતર વાવી નાખીએ, એટલે તેમાં કમ્પ્લીટ ખાતર પણ ઓગળી જાય અને કપાસની ગ્રોથ પણ સારી થાય. અને આપણે ખેત તલાવડીમાં પાણી તમને બતાવું, અત્યારે ફૂલ પાણી ભર્યું છે આપણે ખેત તલાવડીમાં, કેમ કે અત્યારે વરસાદ ચાલુ થાય એટલે કોઈને પાણીની જરૂર પડે નહીં, એટલે કેનલમાં પણ ફૂલ પાણી આવે છે. અને આપણે પણ મોટર હમણાંથી ચાલુ નથી કરતા, તો આટલું કંઈક પાણી ભર્યું છે. અને તમે જો પાણી પણ એકદમ ક્લીન છે, અને જ્યાં કનેક્શન હતું તે પણ તમને નહીં દેખાતું હવે. તો તેટલા લેવલમાં પાણી ભર્યું છે તલાઈમાં. અને આ રહી આપણી મોટરને આપણે કમ્પ્લીટ ઢાંકી દઈએ એટલે તેમાં જો વરસાદ આવે તો તે પલળે નહીં. અને જે આ જગ્યા પડી, જે આપણું લાઇટનું કનેક્શન થયું, તો આ સાઈડ કપાસ છે અને પેલી સાઈડ એરંડા આવી જશે. તો આ જગ્યા જે પડી તે આપણે શાકભાજીની વાડી બનાવશું. તો ત્યાં આપણે શાકભાજી સોરા ને ગવાર ને એવું આપણે કાંઈક સોંપી દઈશું તેમાં.